પાલીતાણા. હિમાલયા મોલ ઇઝ વેરી બેસ્ટ. મહાનગરપાલિકાએ બહુ સરસ વ્યવસ્થા કરી છે. ત્યાં આગળ જવામાં અમુક રસ્તા ને એવું ખરાબ બહુ પડે છે. અક્ષરવાડી છે, ધાર્મિક છે અને બધી રીતે સારું પ્લેસ છે. ડેફિનેટલી હિમાલયા મોલ. તમને યુ ફીલ લાઈક પીસ, તમને પીસ મળશે. વિક્ટોરિયા પાર્ક પણ સરસ છે. અને તો કેમ છો ભાવનગર? ભાવનગરના લોકો પાસે તેમના મનપસંદ લોકેશન વિશે જાણીએ. અત્યારે ચોમાસાની સિઝન છે, તો ચોમાસાની સિઝનમાં ભાવનગરમાં કયું ફેવરિટ પ્લેસ છે તમારું? પાલીતાણા છે ને, કદમગીરી છે, પછી હસ્તગીરી છે. ફરવા માટે બહુ જ સારું છે ચોમાસા માટે. અને ફોટોશૂટ માટે કેવું છે? બહુ જ સારું છે. ભાવનગરમાં ઘણા પ્લેસ છે, તો તમારું મનપસંદ પ્લેસ? અમારે મન પ્લેસ છે આવડો વિક્ટોરિયા પાર્ક છે, પછી અકવાડા લેક છે, અને હિમાલયા મોલ, ડી માર્ટ એ બધું છે, અને ઝાંઝરિયા હનુમાન છે, પછી આપણે કુલસરિયા હનુમાન છે. ઘણા સારા પ્લેસ છે, પણ ત્યાં આગળ જવામાં અમુક રસ્તા ને એવું ખરાબ બહુ પડે છે, તો એનું કંઈક સારું કરાવે તો સારું. ભાવનગરમાં તમારું મનપસંદ પ્લેસ કયું છે? ભાવનગરમાં આમ જોવો તો ભાવનગર વાસીઓ માટે આજની ડેટમાં હિમાલયા મોલ બેસ્ટ છે. કેમ કે તમે સર્વે કરો તો અહીંયા પબ્લિક રવિવારે તમે જુઓ તો એન્જોય કરવા માટે હિમાલયા મોલ ઇઝ વેરી બેસ્ટ. સરસમાં સરસ લોકેશન. અહીંયા માણસો સારા સારા કપડાં, સારી સારી વસ્તુની ખરીદી કરે છે. પ્લસ કે અહીંયા માણસો, નાના બાળકો છે તે એન્જોય કરે છે. સારા સારા ચાટ, આઈસ્ક્રીમ વગેરે અહીંયા લોકોને મળે છે. તે માટે હું એમ માનું છું કે ભાવનગરમાં અત્યારે સારામાં સારું જે બેસ્ટ લોકેશન હોય તો હિમાલયા મોલ છે. ઓકે, થેન્ક યુ. ભાવનગરમાં તમારું મનગમતું પ્લેસ કયું છે? ભાવનગરમાં મનગમતું પ્લેસ છે બોર તળાવ. બોર તળાવની પાણી જે ત્યાં પાણી આવેલું હોય છે તળાવમાં, તો ત્યાં શાંતિથી બેસવાની જે મજા આવે છે, એ મગજના કોઈ પણ ટેન્શન હોય એ બધા દૂર થઈ જાય છે અને શુદ્ધ વાતાવરણ મળે છે. આપણા ભાવનગરમાં ઘણા બધા પ્લેસ છે, તો તમારું મનપસંદ પ્લેસ કયું છે? ભાવનગરમાં અક્ષરવાડી બહુ સારું પ્લેસ છે. નીલકંઠ મહાદેવ છે, બરોબર, તખતેશ્વર મહાદેવ, બધા પ્લેસ બહુ સરસ છે. સૌરાષ્ટ્રનું મનગમતું સરસ ભાવનગર છે, તો ફરવા માટે બહુ સારામાં સારા પ્લેસ છે. અક્ષરવાડી છે, ધાર્મિક છે અને બધી રીતે સારું પ્લેસ છે. ભાવનગરનું કયું લોકેશન તમારું ફેવરિટ છે? મારું ફેવરિટ છે ગૌરીશંકર તળાવ, એટલે બોર તળાવ જે ભાવનગરમાં કહેવાય છે. અત્યારે તેનો ચોમાસામાં વ્યૂ બહુ સરસ હોય છે, એટલે વધારે મજા આવે છે. ત્યાં અત્યારે મહાનગરપાલિકાએ બહુ સરસ વ્યવસ્થા કરી છે, એટલે બેસવાની, ફરવાની બહુ જ સરસ મજા આવે છે. નાના બાળકો માટે પણ સરસ છે. What is your favorite place in Bhavnagar? Definitely Himalaya Mall. Why? Because there are many options over here. You can shop, you can have an entertainment park over upstairs. There is a horror house also. Okay. You enjoy with your friends? Definitely, yeah. Every single time I come with my friends only. Okay, thank you so much. You're welcome. ભાવનગરમાં તમારું ફેવરિટ પ્લેસ કયું છે? ઇસ્કોન મંદિર. ઇસ્કોન મંદિર. Why? કારણ કે છે ને ત્યાં જો તમે ત્યાં પહેલાં જાશો ને, બહારથી તમને એટલું નહીં ગમે, પણ તમે જ્યાં અંદર જાશો ને તમને યુ ફીલ લાઈક પીસ, તમને પીસ મળશે. કઈ જગ્યાએ આવેલું છે? એ તમે જાશો ને, આ આપણી આ હાઈવે સાઈડ જ છે. મારી જે સ્કૂલ છે ને ત્યાંથી થોડુંક હાઈવે સાઈડ એનું લીધું. ઓકે ઓકે. ભાવનગરમાં તમારું ગમતું પ્લેસ? ભાવનગર જ ગમે છે. ભાવનગર છે એટલું સારું તો પછી શું કામ નહીં. ભાવનગરમાં તમારું બેસ્ટ પ્લેસ, તમને ગમતું હોય એવું પ્લેસ? ભાવનગર એક તો ભાવેના વાસીઓનું છે, જે ભાવથી ભરેલું છે, અને બધા જ લાગણીસભર લોકો છે અહીંયા. અને ભાવેણા એટલે કે કહેવાય ને કે ભાવસગર નગરી કહેવાય. દરેક વ્યક્તિમાં એટલી બધી લાગણી હોય છે કે તમે જસ્ટ કોઈ બીને રસ્તા પર પૂછો કે આમનું એડ્રેસ ક્યાં છે, તો તમને ઇઝીલી બતાવી દેશે. અને મારું સૌથી વધારે મનપસંદ જે સ્થળ છે ધાર્મિકમાં, એ તખતેશ્વર મંદિર છે. અને ફરવાલાયક સ્થળમાં છે એ બેસ્ટ છે હિમાલયા મોલ છે, પછી વિક્ટોરિયા પાર્ક છે. જો તમને ગાર્ડનનો કોઈ એવો શોખ હોય તો વિક્ટોરિયા પાર્ક પણ સરસ છે. અને આવા અનેક સ્થળો છે, પણ મોસ્ટ ફેવરેટમાં તો તખતેશ્વર મંદિર બેસો એટલે જાણે તમારા મનને એટલી બધી શાંતિ મળે છે. અને અહીંયા આવો તો સાથે તમને ફૂડ છે, શોપિંગ મોલ છે, એ બધો પણ સાથે એન્જોય કરવા મળે છે. ઓકે, થેન્ક યુ સો મચ. વેલકમ. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે આઉટ ઓફ હોમ ચેનલને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.